10-15-20 મિનિટ જેવો સમય લઈશું આપનો. એક કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આપણે સૌ પોતાની સીટ લઈ લઈશું. જય શ્રી કૃષ્ણ અને સૌને જય સ્વામિનારાયણ. આજે અમને જણાવતા આનંદ થાય છે કે આપણા પરિવારનો દીકરો કુંડાળ ગામનો ગૌરવ આકાશ જ્યારે અમેરિકામાં ખૂબ જ અઘરી કસોટીમાં પાસ થઈ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડૉક્ટરમાં સુપર સ્પેશિયાલિસ્ટ બન્યો છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આપ સૌ આપનો કિંમતી સમય કાઢી અહીં પધાર્યા છો. આ સમય આ પ્રસંગની શોભા વધારી છે એ બદલ હું દિલીપભાઈ પટેલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આકાશ આ મુકામે પહોંચ્યો હશે તો એને એના પરિવારનો સપોર્ટ ખૂબ જ સંયમ, ભણવામાં પહેલેથી હોશિયાર હતો અને આકાશે ને હું વિનંતી કે એ એની પત્ની સાથે તાળીઓરૂપી આશીર્વાદથી એમનું સ્વાગત કરીએ. વેલકમ. બેસવાનું હવે ના હોય. ડૉક્ટર સાહેબ પગથિયે ચડતા ચડતા કે અમારે બેસવાનું ક્યાં? એટલે ભાઈ બેસવાનું નહીં તમારે. કંઈ વાંધો નહીં. ડૉક્ટરે બેસવાનું ના હોય અને તમારે આરામ પણ ઓછો હોય. આપના સૌની અનુભૂતિથી ડૉક્ટરને આપણે જે અત્યારે જોઈએ છીએ, આકાશને ડૉક્ટર થઈ ગયું છે, એનામાં મુખ્ય ભૂમિકા આપણને સૌને ખબર છે કે એના પેરેન્ટ્સની હોય જ, પરિવારની પણ હોય. તો દિલીપભાઈ અને વંદનાબેનને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે અને આકાશને આશીર્વાદ આપે. આપણે તાળીઓ પાડીએ થોડી 2-3 વખત. ખૂબ સરસ. અમે સાથે રહીએ. બસ હવે દિલીપભાઈ વંદનાબેન જવું તો જઈ શકાય. હવે આપની ખબર નથી આકાશ અહીંયા આવવાનો જ્યારથી પ્રશ્ન હતો કે આકાશ આવશે તો પૂછીશ, પણ હવે આવો સમારંભ મળ્યો છે તો પૂછી લો અને આપણે સૌને ધ્યાનમાં આવે કે આકાશે, આપણે બધાને ખબર છે કે અમેરિકાવાળા છે ને આપણને વિઝાએ આવતા નહીં, બરોબર? જગ્યા તો રિજેક્ટ કરીને પાછા મોકલી દે છે. એવા સંજોગોમાં આકાશે ફક્ત ત્યાં ભણી આટલી સફળતા મેળવી એવું નહીં, પણ ત્યાંની લાડીએ લાવ્યો, સંસ્કારી અને એકદમ સુંદર લાડીએ લાવ્યો. તો આપણે એને એ પૂછવું તો પડે ને કે આટલી બધી સફળતા, આટલું બધું સરસ આયોજન એને કઈ રીતે કર્યું. શરૂઆત હું તો કહું છું એ અભ્યાસ, અમેરિકા જવાનો ગોલ, પછી એની જોડે કંઈ જોવાય કેવું છે, આ બધું આપણને આવડે થોડું કહે તો આપણે બધા મજા આવે, ખબર પડે કે શું થયું એમ. તો આકાશ માટે એક વાર છેલ્લી વાર તાળી પાડો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જર્ની વિશે તો કહું તો મારી જર્ની, આપણે નોર્મલી કોઈ બી બિલ્ડિંગ બનાવો આપણે તો એનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ શું હોય? એના પાયા સૌથી વધુ, અને થોડા શરૂઆતના માળ બાંધવા સૌથી વધુ અઘરા પડે. એના પછી તો બધા માળ ફટાફટ બની જતા હોય, રાઈટ? બધા બિલ્ડરો જ અહીંયા છે. તો ભણવા માટે આપણે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ 1 થી 7 ધોરણ હોય. તો એમાં મને ભણાવ્યો હોય તો મમ્મીએ ભણાવ્યો. પપ્પા તો એ વખતે ફૂલ બિઝનેસમાં ગોલ. પપ્પાને તો એટલે બધું જે પાયા બાંધ્યા હોય ને એમાં મમ્મીએ બંધાયા, મમ્મીએ ભણાવ્યું છે. મમ્મી સાહેબ વાળા બધા પપ્પા તો એ વખતે બિઝનેસમાં ખબર હતી કયા ધોરણો ભણે છે, ક્યાં ભણે છે, કઈ જગ્યાએ લશ્કર દોડે છે, કઈ ખબર નથી પપ્પાને. એટલે 1 થી 7 ધોરણ આપણે શાંતા સ્કૂલમાં કરી. પછી જેવા 8મા ધોરણમાં આવ્યા મોટી એસયુમાં 90% આવતા હતા, એના 78% થઈ ગયા. તો નોર્મલી અત્યારે આપણા પેરેન્ટ્સ શું ને, તો બધા પેરેન્ટ્સો કેવું કરતા હોય કે ભાઈ આવી રીતે માર્ક્સ ઘટી જતા હોય તો એમના છોકરાઓને કે બે ફરવા નહીં જવાનું, આપણે ટીવી બંધ કરી દો, ભણવાનું કરો, એકલું વાંચ જ કરો એવું. તો અમારે તો એવું નહોતું કર્યું. અમારા પપ્પા એવું પપ્પા અને મમ્મી બંને યાદ તો મને કે એટલે એનાલિસિસ કર્યું તો કે આના માર્ક્સ 90% આવતા હતા, એના ડાયરેક્ટ 78%
100% માર્ક્સ થઈ કઈ રીતે ગયા એવું તો શું થયું અને છેલ્લે તારણ એવું નીકળ્યું કે ભાઈ આના ફ્રેન્ડ સર્કલમાં આ એકલો જ હોશિયાર છે, આના સિવાય આ સૌથી વધુ હોશિયાર આ જ, એટલે એને અંદરથી એવું નહીં થતું કોમ્પિટિશન જેવું કે ભાઈ આગળ થોડું વધારે ભણીએ એટલે એના માર્ક્સ ઘટી ગયા છે, તો કે હવે આનું ફ્રેન્ડ સર્કલ બદલાવો. તો એ વખતે મારું ફ્રેન્ડ સર્કલ વિષય કે બધા અમારા મોટા મોટા બધા હોશિયાર લોકો જોડે ભેગંતી થઈ અને પછી અમારે પાછું ગાડી ટ્રેક ઉપર આવી ગઈ. તો પછી 10મામાં સારા માર્ક્સ આવ્યા, તો 10મામાં તો મારા આ બધા ફ્રેન્ડ છે બધા એ ગ્રુપ લેતા હતા, રાઈટ. નોર્મલી સાયન્સમાં એ ગ્રુપ લો તો એન્જિનિયરિંગ બનાવે, બી ગ્રુપ લો તો આપણે મેડિકલ ફિલ્ડમાં જવાય. તો મારા બધા ફ્રેન્ડ્સ મેથ્સ લેતા હતા એ ગ્રુપ, તો મેં કીધું આપણે એ ગ્રુપ લઈએ, આપણને તો બહુ ખબર ના પડે. તો પપ્પાને કીધું કે ભાઈ આપણે તો એ ગ્રુપ લેવું છે, મેથ્સ લેવું છે. તો પછી પપ્પા કે કંઈ વાંધો નહીં, આપણે મેથ્સ લઈ લો. પપ્પાને એવું બહુ એટલું બધું એવું નહોતું કે ભાઈ આ બહુ એટલું બધું ભણી લેશે, એમને એવું જ હતું છેલ્લા કે ભાઈ જે કરે કરવા દો, છેલ્લા તો બેસવાનું તો એમપીમાં છે ને. તે મેં તો એ ગ્રુપ લઈ લીધું અને ચાલુ થઈ ગયું, 2-3 દિવસ ગયો ખરો. ત્યારે પછી અમારા શૈલેષ બાપુજી કે ના આના તો ડૉક્ટર બને એવો છે, તો આનો ડૉક્ટર જ બનાવો. તો મેં કીધું પપ્પા એવું કહે છે એ ગ્રુપ લેવાનું, કે એના તો કશું ખબર ના પડે કે આપણે આ ડૉક્ટર બને એવો છે, ઊંડાનો ડૉક્ટર બનાવવા આપણે. તો એ વખતે બાપુજીને મારું જોડે રહી ગ્રુપ ચેન્જ કરાવ્યું, એ ગ્રુપમાંથી બી ગ્રુપમાં એડમિશન લીધું. તો પછી બી ગ્રુપમાં ભણ્યા 11-12, પછી 12મા ધોરણમાં રિઝલ્ટ આવ્યું. તો પછી એડમિશન લેવાનું હતું, એમબીબીએસમાં મળી જાય એવું હતું, પણ પ્રોબ્લેમ એવો હતો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નહોતું મળતું. આખા ગુજરાતમાં ટોટલ 6 જ ગવર્મેન્ટ કોલેજ છે જે ફ્રી હોય, તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એક છે, તો સિવિલમાં નહોતું મળતું. એમાં તો ટોપ જે 100 આવ્યા. તો પપ્પા કે ના એમાં મળતું નહીં મોકલવાનું. પપ્પાનું મગજ તો ચકડોળે ચડ્યું કે આ તો કે હું સુરત કે જામનગર જાય તો કે 4-5 મહિને આવો માથી હું રહેવાય નહીં, આપણે માથું નજીક રાખવું છે. તો એનો એક જ રસ્તો કે ભાઈ અમદાવાદમાં એવું હતું ભાઈ સેલ્ફ ફાઇનાન્સમાં લો એમ. તો પપ્પાનું મગજ તો જે મળે એને પૂછવું જ કરે કે ભાઈ ગવર્મેન્ટનું ફ્રીમાં મળે છે તો પૈસા ખર્ચી લેવા, કોઈ મૂર્ખામી તો કરે છે એવું તો નહીં લાગે ને. એટલે પપ્પાએ છેલ્લે એવું ડિસિઝન આવ્યું કે ના આપણે તો આનો દૂર નહીં રાખવો, આને તો મારે જોડે રાખવો છે, દર શનિ રવિ મારે જોડે રહે એવું રાખવું છે. એટલા માટે ભાઈ અમદાવાદમાં એડમિશન લઈ લો. એમને તો ખબર નહીં, બીએસમાં એડમિશન લીધું. પછી ભણવાનું બધું બીએસમાં બધું ભણવાનું 5.5 વર્ષ પત્યા. એ વખતે પછી આપણે અમને મિત્તલ મામી અને પટેલ સોસાયટીવાળા મૌલિક આંટી, તો એમને પપ્પાને વાત કરી કે ભાઈ એક છોકરીની વાત આવી છે, એનું નામ એવી છે અને છે અમેરિકાની. તો પપ્પા તો શરૂઆતમાં પહેલાં કે ના આપણે તો એવું અમેરિકા નહીં કરવાનું, આપણે તો અહીંયા જોડે જ રાખવાનું છે. તો ભાઈ પપ્પાનું મગજ પાછું ચકડોળે ચડ્યું કે ભાઈ આને હવે નજીક રાખવા માટે પૈસા ખર્ચે અને હવે આ તો અમેરિકા જવાની વાત કરે છે, એમ આવી વાતો આવે છે, શું કરવાનું. તો પછી હવે દિવાળીનો ટાઈમ હતો, તો એ વખતે બધા અમારા ફેમિલીવાળા ભેગા થયા. પછી ચિઠ્ઠીઓ બનાવી કે ભાઈ આ આકાશને અમેરિકા મોકલાય કે ના મોકલાય, હા કે ના મોકલાય. તો એમાંય કશું નક્કી ના થાય. ત્યારે પછી અમારા દક્ષાવટી મમ્મીએ કીધું પપ્પાને, એ ટાઈપ બ્રેકર હતા. તો એમને એવું કીધું કે ભાઈ જો દિલીપભાઈ તમારે આપણા માટે છોકરાનો ગ્રોથ રોકી ના રાખે, એને અમેરિકા જવું હોય તો એમને ભાઈ મોકલવાનું એમ. એટલે એ ટાઈપ બ્રેકર હતા, એમના લીધે પપ્પાનું મગજ બદલાયું અને ભાઈ પપ્પા કે કંઈ વાંધો નહીં, કરવું હોય તો કરો. અને અહીંયા બી સપોર્ટ હતો, સાહેબમાં અને દીદીનો સપોર્ટ હતો, એટલે બિઝનેસમાં એ બધામાં હેલ્પ થઈ જાય એટલે એમનો સપોર્ટ હતો. એટલે એ કે ચલો કે કંઈ વાંધો નહીં, જવું હોય તો અમેરિકા જા. તો પછી અમેરિકા ગયા. અમેરિકામાં એ શરૂઆતમાં તો ગયા તો ત્યાં વાંચવાનું હોય આ યુએસએની એક્ઝામ હોય, તો ત્યાં આગળ સપોર્ટ ભેગા મમ્મી પહેલાં મેરેજ પહેલાં આંટી કરેલું તો પછી મમ્મી તને બહુ પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો પછી તો ત્યાં આગળ વાંચવાનું ચાલુ હોય, બાળકો વાંચવાનું રોજનું 8-9 કલાક એ વખતે વાંચતા જાય. જમવાનું ને એવો ટાઈમ ના હોય તો એ વખતે કમ્પ્લીટ ફૂલ સપોર્ટ એમનો, અને અમે જમવાનું બધું એ લોકો આપો. અને પછી ત્યાં આગળ કેલિફોર્નિયામાં આપણે રેસિડેન્સી ચાલુ, અને પછી ભણવાનું પત્યું. ત્યાં હવે અત્યારે તમે જુઓ
તો સૌથી ઇમ્પોર્ટન્ટ તમારો જે પાર્ટનર લાઈફ પાર્ટનર એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આખો દિવસ અમે નોર્મલ આખા દિવસમાં એટલે એવું લાગે કે 10 પેશન્ટોનું શું થઈ ગયું કશું ના કહેવાય અહીંયા તો બધા 300 જોતા હોય પણ 10 પેશન્ટોમાં બહુ ક્રિટિકલ ડિસિઝનો લેવાના હોય અને જો એવામાં તમે ઘેર આવો ને તમને પાર્ટનર એવું મળ્યું હોય ને પૂછ કરાવો કયું પિક્ચર જોઈએ ને શું બનાવીએ જમવાનું તમે તો ફરવાને લઈ જતા અને શોપિંગ કરવાને લઈ જતા અને એવું પાર્ટનર મળે તો ત્રાસ થઈ જાય તો અમને એવું નહીં અમે એ બાબતે નસીબદાર છે તો અહીંયા અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ એવી તો બહુ નસીબવાળી છે તો એવું નહીં આકાશ નસીબવાળો છે તો ભાઈ આકાશને એવું મળ્યું છે અને પછી તો ભણવાનું પતી ગયું અને પેકેજનું બધું ચાલુ થઈ ગયું ત્યારે હું લાસ્ટ યર આવ્યો હતો લાસ્ટ યર અહીંયા ત્યારે મને બધા બાપુજી મળ્યા જગા બાપુજી મનુ બાપુજી સ્પેશિયલ બધા બાપુજી સ્પેશિયલી જગા બાપુજી અને મનુ બાપુજી એમને મને એવું કીધું હતું કે ભાઈ પૈસા તો બરાબર છે પણ જો આપણે કુંડળ નામનું ગામ એ વખતે મને એવું લાગતું કે મેં એમને પૂછ્યું કે ભાઈ આગળ હજુ બીજું 3 વર્ષ ગેસ્ટ્રોનું સુપર સ્પેશિયાલિટી કરીએ બહુ ફરક નહીં પડતો એમ એના કરતાં અત્યારે બધું કમાવાનું ચાલુ છે તો ચાલુ રાખીએ ત્યારે આપણને બાપુજીએ મને એવું કીધું હતું કે ભાઈ જો આપણે કુંડળ ગામનું નામ આગળ બતાવવાનો મોકો મળે તો એ તકનો લાભ ના છોડે અને એ કરવું જોઈએ તો એવી રીતે આપણે ગેસ્ટ્રોમાં એડમિશન લીધું એટલે એમ તો બીજું કોઈ અહીંયા ડિસિઝનમાં ફાળો આપેલો છે એટલે જો કોઈ બી એક અલગ કીધું હોત ને તો આપણે બીજી જગ્યાએ હોત એટલે આ મારા લીધે કંઈ નહીં અહીંયા બેસેલા બધા લોકોએ એમના એટલે અહીંયા બીજું કોઈ નવું આવે એને તો એવું જ લાગે કે ભાઈ સ્પોટલાઇટમાં આકાશ એકલો જ છે આખી ભીડમાં આકાશ જ દેખાય છે પણ એવું નહીં કે ભાઈ આકાશનું કદ વધારે કે એને કંઈ બહુ અચીવ કરી દીધું છે એમ અહીં બેસેલા બધા લોકોએ મને એમના ખભા ઉપર બેસાડ્યો છે એટલે હું દેખાવું છું ધન્યવાદ આકાશભાઈ. જો મારા મગજમાં આ નાનો પ્રશ્ન હતો એટલે મેં આકાશભાઈને પૂછ્યો. આપણા મગજમાં કાંઈ પ્રશ્ન હોય કે ભાઈ આકાશને આવું નાનું મોટું પૂછીએ તો આપણને થોડું ધ્યાનમાં આવે એવું કંઈ હોય તો પણ આપણે પૂછી શકીએ. ઝડપથી એક બે પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકાય. આકાશ જય સ્વામિનારાયણ. ખોડીદાસ કેશવલાલ મંગળદાસ કેશવલાલ પરિવાર સાથે હું વર્ષોથી જોડાયેલો છું, પરંતુ મંદાબેન અને દિલીપભાઈના પરિવાર સાથે છેલ્લા 22 વર્ષથી હું જોડાયેલો છું. એટલે કે 22 વર્ષથી મારી એના પરિવાર સાથે મિત્રતા છે. મારી મિત્રતા ખરેખર દિલીપભાઈ સાથે હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી જોઈએ તો મારી મિત્રતા દિલીપભાઈ સાથે ઓછી થઈ અને આકાશ સાથે વધી. જ્યારે આકાશ ઇન્ડિયામાં સ્ટડી કરતા હતા એ વખતે અમારે ફોન પર બધું વાત ચાલતી હતી કે મારા ત્યાં ગાંધીનગર રોકાવા આવે, કે જ્યારે વિદેશ હોય ત્યારે અમે એકબીજા ફોન પર વાત કરતા હતા. પરંતુ મારે સૌને વચ્ચે આકાશને એક જ પ્રશ્ન પૂછવો છે, પછી આપણે બધા સાથે ડિનર લઈએ, સાથે એન્જોય કરીએ. આકાશભાઈ, ઘણા બધા પ્રશ્નો છે, પણ ઘણા બધા પ્રશ્નોનો એક સરવાળો કરીને એક પ્રશ્ન પૂછું કે ઘણા લોકો જ્યારે કોઈ સારી ગતિ ઉપર કે તો ઊંચે કક્ષા ઉપર પહોંચતા હોય ત્યારે ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે કે ઇન્ડિયા લેવલે પહોંચે ત્યારે એનું નામ રોશન થાય. પરંતુ મેં મારા જીવનમાં જોયું છે આપણી મિત્રતા દરમિયાન કે જ્યારે તમે 9મા ધોરણમાં હતા કે જ્યારે ડૉક્ટર ડિગ્રીમાં શરૂઆત થઈ ત્યારે ઘણા મેં ડૉક્ટર બનેલા ચૂકેલા છે. આપણી ગાંધીનગર SIMS હોસ્પિટલમાં ઘણા ડૉક્ટરના ઇન્ટરવ્યૂ લીધેલા છે, પરંતુ એ ડૉક્ટરોના જીવનમાં એક જ જોયું છે, બસ વાંચવું વાંચવું ને વાંચવું. એટલે એવું કહી શકાય કે આપણી આંખો પુસ્તકથી બહાર ના જઈ હોય. પરંતુ આકાશના જીવનમાં મેં એવું જોયેલું છે કે જ્યારે મારે ફોન પર કે વિડીયો કોલ પર ઘણી વખત વાત થાય, અત્યારે પણ 10-15 દિવસે મારે આકાશ સાથે વાત થાય વિડીયો કોલ પર, તો એના જીવન અમેરિકાની અંદર પ્રાપ્ત કરી એ બધા આપણે બધા ખૂબ રાજી છીએ. પરંતુ એમના જીવનમાં જે સાથે સાથે આધ્યાત્મિકતા જાળવી રાખી, જે ભગવાનને ભજવાનું જાળવી રાખ્યું, તો ખરેખર આ બંને વસ્તુ કહેવાય કે દહીંમાં અને દૂધમાં પણ કેવી રીતે રાખી શકાય. બાકી ડૉક્ટર માટે એક આધ્યાત્મિકતા જાળવી રાખવી એ બહુ અશક્ય છે. અને મારે જાણવું છે કે આ ડિગ્રી ઉપર તમે પહોંચ્યા અને બધાને આનંદ અનુભવ્યો, તો તમે કેવી રીતે પહોંચી શક્યા એ તમારો જવાબ આપશો, પછી આપણે પ્રોગ્રામ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ. બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો. ભણવાનું અને આધ્યાત્મિકતા આ બંને સ્પિરિચ્યુઆલિટી આ બંને જોડે તો મને હજુ યાદ છે કે ભાઈ મેં MBBS ચાલતું હતું
ટેન્શન આવે તો તમને ભગવાન યાદ આવે. તો એ વખતે આપણે વિક્રમ અંકલ જોડે મારા એ વખતે બહુ ફ્રેન્ડશિપ, અને એ વખતે છે ને 5 મિનિટ વિક્રમ અંકલ જોડે વાત કરી દેવાની, અને વિક્રમ અંકલ તમે વાત કરો એ તમને સ્પિરિચ્યુઆલિટી વિશે એ વખતે મને એબીસી સમજાવતા હતા. એ વખતે 2016-17ની વાત છે. અને એના લીધે તમને એક્ઝામનું ટેન્શન અને કોઈ બી તમે વાંચતા હો તો એમાં બહુ પાવર આવે. તો એ વખતે મને સ્પિરિચ્યુઆલિટીનો ફર્સ્ટ એક્સપોઝર મળેલો. તો આ બંને જોડે કેવી રીતે, આ નોર્મલી આપણે સ્વામીશ્રી બાપજી મહારાજ આ બધા સ્વામીમાં આપણે જોતા હોઈએ, તો એ લોકોએ સ્પિરિચ્યુઆલિટી કરતા હોય ને જોડે જોડે એમના બીજા હજારો કામો કરતા હોય, મંદિરો બનાવવાના એ બીજા બધા કામો ચાલુ જ હોય. પણ આ અત્યારમાં હું પ્રેરણા મને આથી સમજી વધારે મળી હોય ને સાચું તો વિક્રમ કાકા એકચ્યુઅલી તમારા જ નથી મળી કે ભાઈ નોર્મલી વિક્રમ અંકલ છે એ મંદિરમાં ત્યાં એસએમએસમાં એમના ત્યાં એક વખત એમના ઘરે રોકાવા ગયો હતો ને, તો ત્યાં મંદિરમાં વિક્રમ અંકલ ત્યાં ટ્રસ્ટીનું કામ કરે છે, એટલું બધું કામ કરે છે તોય એમને આપણને ખબર ના પડે. અહીંયા આપણે ઊંડાના દરેક ફંક્શનમાં એમની હાજરી હોય અને દરેક લાઈક બંને રોલ તમારે નિભાવવાના. તો એનાથી એમાંથી મને એકચ્યુઅલી સાચું કહ્યું કે ત્યાંથી પ્રેરણા મળી. એટલે ટૂંકમાં ડિગ્રી પર તમે પહોંચ્યા, પરંતુ જોડે જોડે કંઈક શક્તિ કે કંઈક ભગવાનથી જ આગળ વધી શકાશે એવું ને. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દરેક પુરુષની સફળતામાં એક સ્ત્રીનો હાથ હોય છે. તો હું આકાશની ધર્મપત્ની જીવનશૈલીને પૂછવા માંગીશ કે શું આ લોકોક્તિ સાચી છે? બધા એવું કહે છે ખરા કે ભાઈ દરેક પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ એવું નથી હોતું. દરેક પુરુષ પાછળ આખા પરિવારનો હાથ હોય છે, તો જ એ જ્યાં છે ત્યાં પહોંચી શકે છે. સરસ જવાબ. તો ઓડિયન્સમાંથી તમને પૂછવાનું હોય સંગ્રહ કરશે. આકાશ કેવો પુષ્પવૃત્તિથી સ્વાગત કરશે. આપણે ડિનર પાછળ શરૂ થઈ ગયું છે, તો આપણે ડિનર લઈએ, આનંદ લઈએ. ડૉક્ટર આકાશને પણ તે પોતાનું સ્થાન
રે રે